એટલે હવે આપણે આ પાંચમા વિભાગની વાત કરીએ છીએ કે આયનની સંયોજકની સ્ફટિક રચના. એટલે આ આપણે જે આ સમીકરણની રીતે તો સમજાયું, પણ ખરેખર અંદર તમે જો માઇક્રોસ્કોપમાં જુઓ તો આ મીઠું છે NaCl છે એ કેવું દેખાય છે, તો એનું આ ચિત્ર આપ્યું છે કે કેવી રીતે બધા ગોઠવાય છે એની આસપાસ. આયન થઈ ગયા એટલે એને છે એ પોઝિટિવ થઈ ગયું, એટલે આ લીલું છે એ. તો આ એનો જો ઘન બનાવી કે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, જાડાઈ ત્રણેય દિશા બતાવે, એટલે આપણે આવી રીતે આને જો ગોઠવીએ કે દોરું બીજે પાને, એટલે આ NaCl ને આપણે જો આ રીતે ચિત્ર દોરવું હોય તો આની અંદર જો બધા આ બોક્સ છે એની અંદર જેમ આપણે લખોટા ભર્યા હોય એવી રીતે જો આ લખોટા ભરીએ કે એક પોઝિટિવ લખોટો હોય, પછી ત્રણેય બાજુ આ જો એક પોઝિટિવ હોય તેની આજુબાજુ ત્રણેય દિશામાં, એટલે છ દિશામાં, ઉપર, એની ઉપર, નીચે, આ ડાબી બાજુ, જમણી બાજુ, પછી ઈશાન, અગ્નિ, એ ચારેય દિશા તમે જુઓ તો ઉપર, નીચે અને ચારેય દિશા, તો છ બાજુ જે હોય એ નેગેટિવ હોય. અહીંયા જો પોઝિટિવ હોય તો અહીંયા જે હોય એ નેગેટિવ થાય, અહીંયા નેગેટિવ થાય, અહીંયા નેગેટિવ થાય, એટલે અહીંયા નેગેટિવ થાય, એટલે એની છ બાજુ આગળ પાછળ અને ચારેય દિશામાં એ છ બાજુ નેગેટિવ હોય. એવી રીતે જો આ નેગેટિવ હોય તો એની આજુબાજુ આ જે છે એ છ બાજુ પોઝિટિવ હોય. એટલે આવી રીતે એવી રીતે ગોઠવાઈ જાય છે આ બધા પોઝિટિવ નેગેટિવ. એટલે એની આસપાસ બધા પોઝિટિવની આસપાસ નેગેટિવ હોય, એટલે ઋણ વીજભાર વાળા હોય, ને ઘન વીજભારની આસપાસ ઋણ વીજભાર, એટલે એનું આકર્ષણ વધી જાય. આ બધા જ પોઝિટિવ ને નેગેટિવ હોય એનું આકર્ષણ બધી બાજુ આ નેગેટિવ હોય, આ બાજુ નેગેટિવ હોય, તો આ આકર્ષણ એકબીજાને ખૂબ જ વધે. એટલે જે ખૂબ જ આકર્ષણ વધે એને કારણે એ સ્થાયી થઈ જાય છે. એટલે સ્થાયી એટલે સ્થિર થઈ જાય, પછી એમાં ફેરફાર ના કરે. જેમ પાણીમાં એના બિંદુઓ ફેર્યા કરતા હોય એમ મીઠામાં એના અંદરના કણો ફેર્યા ના કરતા હોય. એટલે આ રીતે એની રચના બતાવી છે કે આ જો તમે જુઓ તો આવી રીતે દેખાય. એના જે પરમાણુ હોય બધા અંદરના, પરમાણુ નહીં, હવે આયન કહેવાય એને, થઈ ગયું. એટલે આ રીતે ગોઠવેલો હોય. એટલે બધા જ આ ત્રિપરમાણી, એટલે ત્રણેય દિશામાં આપણે ત્રિપરમાણી એટલે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, જાડાઈ, જો તમે જુઓ આખો બોક્સ બનાવો એમાં તમે આ Na અને Cl ના આયન કેવી રીતે ગોઠવાયેલા છે એનું જો ચિત્ર જુઓ તો આવું હોય કે બધી બાજુ. તો શું કે છે, આથી સ્ફટિકની શક્તિ ઘટે છે અને સ્થાયિત્વ વધે છે. સ્થાયિત્વ એટલે સ્થિરતા, સ્થાયિત્વ એટલે એની સ્થિરતા, એટલે આ બહુ સ્થિર થઈ જાય, બધા એકબીજાને પકડી રાખે, એટલે આ સ્થિરતા વધે છે. પણ એની શક્તિ ઘટે છે. એટલે આ બધું આપણે પછી આવશે કે ઉર્જા છે, આ બધાની ઉર્જા છૂટી કેવી રીતે પડે. આપણે ન્યુક્લિયર એનર્જી થઈને બધું જે કરતા હતા ને વાતો, કે આ શક્તિ છૂટી પડે. એટલે ઘણી વખત આ બધા આપણે જે ગરમી આપીએ બધું બનાવવા માટે, તો એ ઉર્જા આપી કહેવાય. એટલે એની એ જે ઉર્જા છે એ ઘટે છે અને એનું સ્થિરતા વધે છે. એટલે આપણે જેમ કંઈ મોહનથાળ કે બનાવ્યો હોય તો ઠંડુ પડે પછી એ સ્થિર થઈ જાય, પછી હલબલ ના કરે, તો ત્યારે એની જો ગરમી ઓછી થઈ ગઈ, એનામાં ગરમી ઓછી થઈ ગઈ હોય પણ આમ ઠરી ગયું. આપણે જોઈએ ને આપણે અડદિયા બનાવ્યા, અડદિયા કેમ ઠરી જાય પછી એ ઠંડા પડી જાય તો સ્થિર થઈ જાય, પછી હલનચલન ના થાય. એટલે એની સ્થિરતા વધે છે અને ઉર્જા ઘટે છે. એટલે આ શક્તિ ઘટે છે. શક્તિ ઘટે છે ને એટલે એટલા માટે આ મીઠું છે
સોડિયમ NaCl એ સ્થાયી છે. એટલે જો પાણીની જેમ કે પેલું હલચલ નથી કર્યા કરતું, એની કણી એમને પડી રહી, એટલે એ ઘન પદાર્થ છે, પ્રવાહી નથી.